જૂનો ધંધો પકડી લીધો આજ ગણેશ સ્થાપન કરી દીધું આજ અમે જો ત્રણ જણા વરી ગયા ખોલે નાખે પાયરી કે જાજા સમય પછી આજ પાના પકડ હાથમાં લીધા હે વાત પૂછો મને જો ખોલવાનું ચાલુ કરી દીધું અમારા રાહુલભાઈ રણજીતભાઈ સતીશભાઈ કરતા હતા ભાઈ પાનું પકડે રાખ્યું એટલે મોબાઈલ જીએબી વાળામાં બધું ખોલ નાખું જૂના ધંધામાં પાછા એ વાત મજા આવે કે આજે એમ થયું કે નાના ભાઈ કામ કરીએ एफसी नो चिका एफसी ना tamam તો ભાઈ જો અમારે આખો પ્રોજેક્ટ છે જ્યાં નવી સાઈડ કામ ચાલુ કર્યું મગુસાનો આ પ્રિન્ટ આઉટ છે આખી આ રીતના બનાવવાનું છે આ કેનાલની પ્રિન્ટ છે ચારે બાજુ રાખી દીધા આ થાંભલાઓ આવશે આવી રીતના ચાલો હું તમને ભાઈ મોટામાં મોટી ક્રેન આવી છે જે ક્રેન સેન્સરથી હાલે છે આ બાજુ ક્રેન રાખી છે આ બાજુ મકાન છે ને મકાનની ઓલી બાજુ એ ત્રાફો છે સબસ્ટેશનનો એ ત્રાફો છે ને એ ત્રાફો ઉપાડવાનો છે મકાનનો ઉપરથી લઈ આવવાનો છે તો આજના વિડીયોમાં બના રહીજો આપણે બતાવીએ કઈ રીતના ત્રાફો ઉપાડે છે પછી પહેલાં હું તમને ત્રાફો બતાવી દઉં કાં પડ્યો નહીં અત્યારે તમે પાછળનો ભાગ જોવો હો મકાનનો હવે ઓલી બાજુના ભાગમાં તમને લઈ જાઉં ત્યાં વેસ્ટમાં દેખાય છે ને એ સબસ્ટેશન ઉપાડવાનું છે ત્રાફો એ મકાનની ઉપરથી ઉપાડવાનો છે તો બના રહીજો આજના વિડીયોમાં તમને બતાવી કઈ રીતના છે એ અત્યારે આપણું કામ હાલે આ જૂનું કામ છે અંડરગ્રાઉન્ડ એક માળનો સ્લેબ ભરાઈ ગયો છે આખો આ કેનાલનું કામ ચાલુ થયું છે તો એ તમને બતાવીએ ચાલુ સબસ્ટેશનમાં કઈ રીતના કામ હાલે એક બાજુનો ભાગ બંધ કરી દીધો છે અહીંથી આપણી કેનાલ ખોદવાનું ચાલુ થયું છે સતીશભાઈ આવે ગયા છે એના કામ ઉપર બરોબર હા હા એ ઓલી બાજુ બરોબર બરોબર ના એ તો સતીશભાઈ તમે આવી ટેન્ડર રાખ્યું હોય તો તમારે કરવું પડે એટલે તમે અહીંયા છે કેટલા દી રહ્યો એ અમને ખબર નથી બરોબર તમારે કામ જાજા રહ્યા ને ભાઈ અહીંયા વા 2-3 સાઈડો હાલે બરોબર ના ના પાકું પાકું બતાવી દઈશું આપણે તો આજનો આપણું જે સબસ્ટેશન ઉપાડે એ પેલા દેખાડી દઈએ મેં બતાવ્યું થોડુંક ને કીધું કે મકાન ને પાછળ ક્રેન રાખી છે ને આ બાજુ મકાન ને ઉપરથી સબસ્ટેશન આખું આ લોકોને કાઢવું છે અને પાકું લ્યો તો આજ બતાવી દઈએ એ આપણે ધીરે ધીરે વીંજ દર થાય છે આપણી ક્રેન ગઈ અહીંયા વીંજ ગઈ એટલો ફેર છે એટલે કદાચ તમને ઓલું થતું છે કે વીંજ કે વીંજા હજીનું ગોઠવે છે તો ગોઠવે લેવા દો પેલા એને પછી બતાવીએ તમને આકાશનો નજારો છે તમે જોઈ શકો છો આજે ગઈ રાતે તો અમારો વરસાદ હતો જ આજે પણ વરસાદ જેવું વાતાવરણ અત્યારે થઈ ગયું છે પેલી બાજુ જોવો તો આકાશ ખુલ્લું છે આ બાજુ પણ આકાશ ખુલ્લું છે પણ નજારો એટલે નજારો છે આમ થોડોક ડુંગરનો પણ તમને બતાવું વ્યૂ જોઈ લ્યો ભાઈ આવો કંઈક નજારો છે હા અહીંયા વરસાદના યામુર કે વરસાદ આવે એવું લાગે છે એ તો આંકવાનો જ છે ક્રેને ખાલી એક જ ઓઈલું ખોલ્યું તો એટલી અધર ગઈ છે કેટલા મીટરની છે એ તમને ખબર જ નથી કે આ ક્રેન કેવડી લાંબી નીકળતી કેમેરામાં એ બોમ્બ દેખાતો નથી તો જો અંદર એટલો અધીર થયો છે આ ઉપરનું જોવા જઈએ ને તો હેઠેનું બધું નથી દેખાતું ભાઈ મકાન ને ઉપરથી અટાણે વીંજે વેઠી કરવાની તૈયારી કરે છે
જે આ બીજા નંબરનો દેખાય ને મારે આંગળીને હેઠે એ ખોલવાનો છે. હવે પેલા કેસીજી ઉપાડે છે. પાવર હાઉસની વેચમાંથી, વાયરોની વેચમાંથી. કે હું જમવા ગયો એ સમયમાં આ લોકોએ સબસ્ટેશન બારે કાઢી લીધું, એટલે હું તમને વિડીયોમાં બતાવી નથી શકતો, પણ એનો થોડોક ભાગ છે કે જો આ રીતના એ લોકોએ મકાનની પાછળથી કાઢ્યું હોય ને એ તમને બતાવ્યું મિત્રો. એટલે સોરી, કારણ કે હું જમવા ગયો હતો એટલે તમને આખું વિડીયો હું બતાવી ના શક્યો.